1857નો બળવો આ શબ્દ સાંભળતા જ આપણા મગજમાં સિપાહીઓ અને લડાઈના દ્રશ્યો આવે છે, બરાબર ને? પણ શું ખરેખર એવું જ હતું કે પછી આ એક આખી સરકારના, એક આખા વહીવટીતંત્રના પડી ભાંગવાની કહાની હતી? ચાલો આજે આપણે આ ઘટનાને એકદમ અલગ નજરથી જોઈએ, એક એડમિનિસ્ટ્રેટિવ ફેલિયર તરીકે, એક કેસ સ્ટડી તરીકે, અને સમજીએ કે આટલી મોટી સિસ્ટમ એના પાયામાંથી જ કેવી રીતે હચમચી ગઈ. આ વાક્ય છે ને એ આપણા આખા વિશ્લેષણનો સાર છે. જુઓ, કોઈ પણ સિસ્ટમ હોય એની સાચી પરીક્ષા ક્યારે થાય? જ્યારે એના પર જબરદસ્ત દબાણ આવે. આને જ કહેવાય સ્ટ્રેસ ટેસ્ટ. અને 1857 બ્રિટિશ શાસન માટે બરાબર એ જ હતું. એક એવી કસોટી જેણે એ સિસ્ટમની એક એક નબળાઈ, એક એક તિરાડને ખુલ્લી પાડી દીધી. તો સવાલ એ જ છે કે આખરે થયું શું? કેવી રીતે એક આખું શાસન માળખું જે આટલું મજબૂત લાગતું હતું એ અચાનક આમ પડી ભાંગ્યું? આ માત્ર થોડા સૈનિકોનો ગુસ્સો નહોતો, આ તો આખી સિસ્ટમનો કોલેપ્સ હતો. તો ચાલો આપણે એક વહીવટી દૃષ્ટિકોણથી આનું પોસ્ટમોર્ટમ કરીએ, શોધી કાઢીએ કે ભૂલ ક્યાં થઈ હતી. તો આપણા આ નિદાનમાં 4 મુખ્ય ઘાતક ખામીઓ સામે આવે છે. આ કોઈ એક ભૂલનું પરિણામ નહોતું. તમે એમ સમજો કે બ્રિટિશ રાજ એક 4 પાયાવાળું ટેબલ હતું અને 1857માં એના 4 પાયા એક સાથે તૂટી ગયા. કયા હતા એ 4 પાયા? ચાલો એક એક કરીને જોઈએ. સૌથી પહેલી અને કદાચ સૌથી મોટી ભૂલ તો આ જ હતી, કોર્પોરેટ શાસન. જરા વિચારો, ઈસ્ટ ઇન્ડિયા કંપની શું હતી? એ કોઈ સરકાર નહોતી, એ તો એક વ્યાપારી કંપની હતી. એનો મુખ્ય હેતુ નફો કમાવાનો હતો, લોકોનું ભલું કરવાનો નહીં. હા, એમની પાસે સેના હતી, જમીન હતી, પણ લોકોની નજરમાં શાસન કરવાની કોઈ કાયદેસરતા નહોતી. અને આમાંથી પહેલો પાઠ એ મળ્યો કે દેશ કોઈ કંપનીની જેમ ન ચલાવી શકાય. બીજી મોટી ખામી હતી અતિકેન્દ્રીકરણ, એટલે કે ઓવર સેન્ટ્રલાઇઝેશન. 1833માં એક કાયદો આવ્યો, ચાર્ટર એક્ટ. એણે શું કર્યું? દેશભરની બધી જ સત્તા કલકત્તામાં બેઠેલા મુઠ્ઠીભર લોકોના હાથમાં આપી દીધી. હવે આનાથી શું થાય? દિલ્હીમાં શું થઈ રહ્યું છે કે પંજાબમાં શું જરૂર છે એની કલકત્તામાં બેઠેલા અધિકારીને શું ખબર? નિર્ણયો લેવામાં મોડું થતું, સ્થાનિક લોકોની વાત કોઈ સાંભળતું નહીં, અને ધીમે ધીમે લોકો અને શાસન વચ્ચે એક મોટી ખાઈ બની ગઈ. અને આમાંથી એક સીધો સાદો વહીવટી સિદ્ધાંત સામે આવ્યો, જ્યાં લોકોનો અવાજ નથી ત્યાં બળવો થાય જ. ત્રીજી ભૂલ, અને આ કદાચ સૌથી સંવેદનશીલ મુદ્દો હતો, સાંસ્કૃતિક અસંવેદનશીલતા. બ્રિટિશરો પોતાની દ્રષ્ટિએ સારા કામ કરી રહ્યા હતા, સતી પ્રથા નાબૂદ કરી, વિધવા પુનર્લગ્નની વાત કરી, પણ એમણે એ સમજવાની કોશિશ જ ન કરી કે ભારતીય સમાજ આને કઈ રીતે જોશે. લોકો માટે આ સુધારા નહોતા, પણ એમના ધર્મ અને પરંપરા પર સીધો હુમલો હતો. અને પેલી ચરબીવાળા કારતૂસની ઘટના, એ તો બળતામાં ઘી હોમવા જેવું થયું. એકદમ સ્પષ્ટ પાઠ, જો તમે લોકોની ભાવનાઓને નહીં સમજો તો તમારું શાસન ક્યારેય નહીં ટકે. અને ચોથી, છેલ્લી ખામી, એ આંકડાઓમાં છુપાયેલી હતી. જરા આ આંકડા જુઓ. કંપનીના સૈન્યમાં 2,60,000 ભારતીય સૈનિકો હતા અને એમની સામે માત્ર 45,000 બ્રિટિશ સૈનિકો. આનો મતલબ શું થયો? કે આખું સામ્રાજ્ય ભારતીય સિપાહીઓની વફાદારી પર ટકેલું હતું. આ એક ટાઈમ બોમ્બ જેવું હતું. અને જ્યારે એ જ સિપાહીઓએ બંદૂકો ફેરવી, ત્યારે જે પાયા પર આખું રાજ ટકેલું હતું એ જ પાયો હલી ગયો. ઓકે, તો આ હતી 4 મોટી ખામીઓ. આ નિદાન તો થઈ ગયું. હવે જોઈએ કે આનો ઇલાજ શું કરવામાં આવ્યો. આટલા મોટા આઘાત પછી બ્રિટિશરોએ સિસ્ટમમાં કેવા મોટા ફેરફારો કર્યા, કંપનીના રાજથી તાજના રાજ સુધી. સૌથી પહેલો અને સૌથી મોટો ફેરફાર તો આ જ હતો. બ્રિટિશ સરકારે કહ્યું, બસ હવે બહુ થયું. અને 1858ના કાયદાથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું 250 વર્ષ જૂનું શાસન ખતમ, એક જ ઝાટકે. હવે ભારત પર કોઈ કંપની નહીં, પણ સીધો બ્રિટિશ તાજ, એટલે કે બ્રિટનની રાણી શાસન કરશે, અને એમના પ્રતિનિધિ તરીકે વાઇસરોય. આ કે શાસન બદલાયું નહોતું, આ એક આખી બંધારણીય વ્યવસ્થા બદલાઈ ગઈ હતી. બીજો એક મોટો યુટર્ન લેવામાં આવ્યો રજવાડાઓ પ્રત્યેની નીતિમાં. 1857 પહેલાં બ્રિટિશરોની પોલિસી શું હતી? ગમે તેમ કરીને રાજ્યોને ખાલસા કરી દો, પોતાના રાજમાં ભેળવી દો. પણ બળવામાં ઘણા રજવાડાઓ તટસ્થ રહ્યા અથવા તો અંગ્રેજોને મદદ કરી. આ જોઈને એમને સમજાયું કે આ રજવાડાઓ દુશ્મન નથી પણ દોસ્ત બની શકે છે. એટલે એમણે ખાલસા નીતિ છોડી દીધી અને સહકારની નીતિ અપનાવી. હવે રજવાડાઓ ભવિષ્યના કોઈપણ બળવા સામે એક બફર ઝોન હતા. અને હવે આવે છે સૌથી ખતરનાક અને લાંબા ગાળાની અસર. ભાગલા પાડો અને રાજ કરો. અંગ્રેજોને એક વાત બરાબર સમજાઈ ગઈ હતી, જો ભારતીયો એક થઈ ગયા તો અમારું રાજ નહીં ટકે. 1857માં હિન્દુ અને મુસ્લિમ સૈનિકો ખભે ખભો મિલાવીને લડ્યા હતા. બ્રિટિશરોને સમજાયું કે આ એકતા જ સૌથી મોટો ખતરો છે.
અને એટલે જ એમણે જાણી જોઈને એક વહીવટી નીતિ તરીકે ધર્મ, જાતિ અને પ્રદેશના નામે લોકોમાં ભાગલા પાડવાનું શરૂ કર્યું. અને આની અસર આપણને છેક પાછળથી અલગ મતદાર મંડળ અને દેશના ભાગલા સુધી જોવા મળે છે. તો આ આખા ઘટનાક્રમમાંથી, આ પતન અને પછીના પુનર્નિર્માણમાંથી શાસન અને બંધારણ માટેનો સૌથી મોટો પાઠ કયો શીખવા મળ્યો? આનો એક છુપાયેલો સંદેશ શું હતો? અને પાઠ બહુ સીધો અને સ્પષ્ટ હતો, જે આજે પણ કોઈપણ સરકાર માટે એટલો જ સાચો છે કે શાસન ફક્ત સૈન્ય કે પોલીસના જોરે ન ચાલે. એના માટે 3 વસ્તુઓ જોઈએ. કાયદેસરતા, એટલે કે લોકોની નજરમાં તમારી સરકાર માન્ય હોવી જોઈએ. ભાગીદારી, એટલે કે શાસનમાં લોકોનો અવાજ હોવો જોઈએ. અને સંવેદનશીલતા, એટલે કે તમે લોકોની ભાવનાઓ સમજો. આ 3માંથી એક પણ પાયો નબળો પડે તો મોટામાં મોટી સરકાર પણ પડી ભાંગે છે. અને આ જ સૌથી રસપ્રદ વાત છે. ઇતિહાસનો કેવો વ્યંગ છે જુઓ. જે બળવાને નિર્દયતાથી કચડી નાખવામાં આવ્યો, એ જ બળવો એક રીતે ભારતીય લોકશાહીનો પૂર્વજ બની ગયો. કઈ રીતે? કારણ કે આ બળવાના ડરથી જ અંગ્રેજોને સમજાયું કે હવે ભારતીયોને શાસનથી સાવ દૂર નહીં રાખી શકાય. એમને થોડી ભાગીદારી આપવી જ પડશે. અને આ જ વિચારમાંથી 1909, 1919 અને 1935ના કાયદાઓ બન્યા, જેણે ધીમે ધીમે લોકશાહીનો રસ્તો ખોલ્યો. તો કહી શકાય કે એક નિષ્ફળ બળવાએ અજાણતા જ એક લોકતાંત્રિક ભવિષ્યના બીજ રોપ્યા. તો છેલ્લે આ સવાલ સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ. શું આપણે 1857ને ફક્ત એક નિષ્ફળ વિદ્રોહ તરીકે જોવો જોઈએ કે પછી એને એક સિસ્ટમના પતન તરીકે જોવો જોઈએ? એક એવો વળાંક જેણે ભારતના બંધારણીય ભવિષ્યનો પાયો નાખ્યો. જ્યારે આપણે ઇતિહાસને આ રીતે જોઈએ છીએ ત્યારે એ ફક્ત તારીખો અને લડાઈઓ નથી રહેતો, પણ શાસન અને સમાજના ઊંડા પાઠ શીખવે છે.